नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स और मैं हूं आपके साथ ज्योति कनौजिया। आइए नजर डालते हैं खबर की ओर। अहमदाबाद में कर्ज में डूबे पेट्रोल पंप के असिस्टेंट मैनेजर ने रचा लूट का ड्रामा। वत्सल पेट्रोल पंप कर्मचारी से लाखों रुपए का विवाद सुलझ गया है। जांच में लाखों रुपए के पीछे कई चौंकाने वाली जानकारियां सामने आई हैं। आरोपी हेमेंद्र सिंह उर्फ लालू सोलंकी, सिद्धराज सिंह वाघेला और रोहित यादव को पुलिस ने 9 लाख रुपए के गबन के मामले में गिरफ्तार किया है। पुलिस ने किताब में दर्ज लूट की जांच शुरू की तो आरोपी भी वही निकला जिसने लूट की थी। शाहपुर के वत्सल पेट्रोल पंप के कर्मचारी मिलाप सिंह और हेमेंद्र सिंह 9 लाख रुपए नकद लेकर बैंक जा रहे थे, तभी 2 लोग मारपीट कर पैसे लेकर एक्सिस कार में भाग गए। वाडस पुलिस ने मामला दर्ज कर जांच शुरू कर दी है। घटना की सीसीटीवी फुटेज के आधार पर पुलिस ने कुछ ही घंटों में मामलों को सुलझा दिया और पेट्रोल पंप के सहायक प्रबंधक हेमेंद्र सिंह और पूर्व कर्मचारी सिद्धराज सिंह और रोहित यादव को गिरफ्तार कर लिया है। उनके पास से 8.65 लाख रुपए नकद जब्त कर लिया है। 4 साल से शाहपुर के वत्सल पेट्रोल पंप पर सहायक प्रबंधक के पद पर कार्यरत है। आरोपी हेमेंद्र सिंह पर शेयर बाजार में 3 लाख का कर्ज हो गया था, इसीलिए आरोपियों ने डकैती की साजिश रची थी। जब हेमेंद्र पेट्रोल पंप कारोबार से कैश लेकर बैंक में जमा करने के लिए निकला तो सिद्धराज और रोहित पहले से ही उसे लूटने की फिराक में थे। जब हेमेंद्र और उसके साथ कर्मचारी वहां से गुजरे तो 9 लाख से भरे बैग चोरी कर ली। इस नकदी में से 35,000 रुपए मनोरंजन पर खर्च कर दिए गए थे। यज्ञेश गोस्वामी की रिपोर्ट। શું બનાવ હતો, કોણ છે આરોપી અને કઈ રીતે આખો મામલો સામે આવ્યો? કાલે બપોરના ટાઈમમાં એક મેસેજ હતો કે વાદજમાં પેટ્રોલ પંપ છે ત્યાંથી બાઇક પર પૈસા લઈને બેંકમાં જમા કરવા જતા 2 પેટ્રોલ પંપના કર્મચારી જ્યારે જતા હતા બીજી બાઇક એમને પાછળથી પીછો કરતી હતી અને એમને જબરદસ્તી ચીલ ઝડપ કરીને જે પૈસાની બેગ હતી એ લઈ લીધી હતી અને ચોરી કરીને નીકળી ગયા હતા। એના અનુસંધાને વાડજ પોલીસ સ્ટેશનમાં કાલે ચીલ ઝડપનો ગુનો નોંધ્યો હતો। જે રકમ ગઈ હતી એ 9 લાખ રૂપિયા હતા એ બેગમાં અને એના અંતર્ગત ચોરીની અને ચીલ ઝડપની ફરિયાદ આપણે નોંધાઈ હતી। 24 કલાકની અંદર વાડજ પોલીસ સ્ટેશનના પીઆઈ, ડી સ્ટાફ, પીએસઆઈ અને તમામ સ્ટાફે મળીને આ 3 આરોપીને અરેસ્ટ કર્યા છે અને કુલ 8 લાખ અને 65,000ની રિકવરી કરી છે। એમાંથી જે બાકીની રકમ છે આ આરોપીઓ સ્પેન્ડ કરી ચૂક્યા હતા। કપડાં લેવામાં અને એક હોટલમાં રોકાણ માટે એ લોકો ખર્ચી ચૂક્યા હતા। એમાં મુખ્ય 3 આરોપી છે। એમાં એક હેમેન્દ્ર સિંહ સોલંકી છે જે અસિસ્ટન્ટ મેનેજર હતો એજ પેટ્રોલ પંપમાં અને એ બાઇક ચાલક જે ફરિયાદી છે એની પાછળ બેઠો હતો। આ પૈસાની થેલી એને પકડી રાખી હતી તો એનું પણ ઇન્વોલ્વમેન્ટ હતું અને એના સાથે 2 અગાઉના એમ્પ્લોય જે હાલ રજા પર હતા પેટ્રોલ પંપમાં એમાં સિદ્ધરાજસિંહ વાઘેલા અને રોહિત યાદવ એ 2 આરોપી હતા જે આ ત્રણેયની મિલી સંડોવણી હતી અને એ લોકોએ આખી પ્લાનિંગ કરી હતી। પ્લાનિંગ પાછળના કારણો શું હતા? આ પ્રકારે કેટલા સમયથી લોકો પ્લાન કરતા હતા અને એના કારણો શું હતા? કેમ કર્યું? આમાં જે હેમેન્દ્ર સિંહ છે એને થોડુંક શેર બજારમાં નુકસાન ગયું હતું અને અસિસ્ટન્ટ મેનેજર તરીકે પેટ્રોલ પંપમાં કામ કરતો હતો તો એને ખ્યાલ હતું કે દરરોજ આ જ ટાઈમે બેંકમાં પૈસા જમા કરવા માટે પેટ્રોલ પંપથી લઈ જતા હોય છે અને આ રૂટ પણ એને ખ્યાલ હતું કે પાછળની સાઈડ જે બેંકથી થઈને રસ્તો જે છે એ જ રૂટથી જતા હતા એટલે કાલના દિવસમાં એ પોતે પણ બાઇક પર હાજર હતો અને એને इस खबर में बस इतना ही। बने रहे क्राइम 24 आवर्स के साथ।